અમદાવાદમાં સ્માર્ટ કાર્ડના નામે રેલવે સ્ટેશન પર મુસાફરને ઠગતી ટોળકી સકંજામાં આવી ગઈ છે। આ ઘટનામાં અમદાવાદ પોલીસે સ્માર્ટ કાર્ડના નામે ઠગાઈ કરતા બે શખ્સને પકડી પાડ્યા છે, જેઓ રેલવે સ્ટેશન બહાર મુસાફરને ટાર્ગેટ કરતા હતા। આ ટોળકી મુસાફરનો સ્વાંગ રચી પહેલા લોકોનો વિશ્વાસ મેળવતા હતા અને બાદમાં રેલવે સ્ટેશન પર જવા અલગથી સ્માર્ટ કાર્ડ બનાવવાનું કહેતા અને બાદમાં મોબાઈલ, એટીએમ કાર્ડ અને તેનો પાસવર્ડ મેળવી કાર્ડ બનાવવાના બહાને ફરાર થઈ જતા અને એટીએમ કાર્ડમાંથી પૈસા ઉપાડી લેતા। સાબરમતી પોલીસે ઠગાઈ કેસમાં મહાવીર કુશવાહ અને જયંતિ પ્રજાપતિને પકડી પાડ્યા છે। અમદાવાદ સહિત સુરત અને વાપીના ગુનાનો ભેદ ઉકેલાયો છે। મુસાફરોમાં જાગૃતિના અભાવે આરોપીઓ આ રીતે લોકોને છેતરતા હતા। સાબરમતી રેલવે સ્ટેશન ખાતે ફરિયાદી લીલારામ ચૌધરી આવે છે, બેઝિકલી તમિલનાડુ ખાતે કામ કરતો હોય છે। અમદાવાદ ખાતે એના સગાવાલાને મળવા આવે છે અને ત્યારબાદ ઝાલોદ પોતાના વતનમાં જતો હોય છે અને એ દરમિયાન એને એટીએમ કાર્ડ લઈ જાય છે અને એમાંથી એટીએમ કાર્ડમાંથી પૈસા અને એનો મોબાઈલ ને આન તેન બધી વસ્તુ જાય છે, જેમાં 1,16,000 જેવો મુદ્દામાલ અમે આ આરોપી જે અમારી બાતમીના આધારે પકડાય એમાંથી રિકવર કર્યા। આ કામના આરોપી મહાવીર રામવિલાસ કુશવાહ, જયંતિ ઉર્ફે જોકમ ચુનીલાલ તેમજ એક વોન્ટેડ આરોપી સોની મનીષકુમાર શર્માને ઓળખી કાઢવામાં આવે છે, જેમાં બે આરોપીને ગઈકાલે માહિતીના આધારે અટક કરવામાં આવે।